જય માતાજી બધાને, કેમ છો? મજામાં? અહીંથી આપણે આ જોઈએ ને, આપણે ગિરનાર આવ્યો પીર બાપાનો, આપણે ડુંગર કહેવાય, પીર બાપાનું છે. ત્યાં પીર બાપાનું મોટી દરગાહ પણ છે ને. આ બધો નજારો છે ને અક્ષયગઢનો જ છે. અહીંથી આપણે જવાય નહીં, પણ આમ ફરીને જવું પડે. તો ત્યાં આપણે ગિરનાર પણ એક વખત જાઉં અને બધાને ભાઈ પેલા ગિરનારનો સીન મસ્ત બધાને બતાવી દે. હવે આપણે છે ને આ બધું અક્ષયગઢનો સીન છે. આ મંદિર પણ છે, ત્યાં પણ આપણે જઈએ અત્યારે. અને અહીંથી નવરાત્રિમાં આપણે પૂનમનો હોય ને, નવરાત્રી પછી અહીંયા એક મેળો મોટો ભરાતો હોય છે. આ પણ મંદિર છે એક હનુમાન બાપાનું મંદિર છે. જય હનુમાન બાપા. અત્યારે હનુમાન બાપાનું મંદિર છે. અહીંયા સામે ગણપતિ દાદાનું મંદિર છે. ત્યાં પણ આપણે જઈ બધા દેવના દર્શન કરીએ. અને એવો મસ્ત અહીંયા ફરવાલાયક સ્થળ છે. તમને ભૂખાન પેસા બેઠા રહે એવું આમાં મજા જ આવ્યા કરે. જય ગણપતિ દાદા. આ ગણપતિ દાદાનું મંદિર છે. જય ગણપતિ દાદા. અહીંયા બધો નજારો બધે અહીંયાથી થોડું તો દૂર જ કેશોદ થાય. આમે આ કેશોદ આવી જાય. અહીંયા પછી બાળકોને જોવા માટે નાના નાના હાથી ને એવું બધું છે સામે. આ મંદિરનો સીન લે છે. અહીંયા હાથી ને એવું બાળકો રમતા હોય ને જોવા માટેનું આ બધે પાણીના ભેરા. અત્યારે તો ખાલી છે. પાણીના આખા ભેરા હોય, હાથી ઉપર ફુવારા થતા હોય, એવું બધું મસ્ત બધું. આ જગ્યા લોકેશન એટલું આમ સુંદર છે, તમને મજા જ આવ્યા કરે. સામેનો સીન ને પેલો લેજે. આ જો ત્યાં આપણે મહાદેવનું ત્યાંથી આપણે શું કહેવાય શરણામત નીકળે, ત્યાંથી શરણામત લઈએ છે.